જય મા ભારતી. આપણે કાલે કેટલા અનુચ્છેદ સુધી ભણ્યું હતું, કેટલા આર્ટિકલ આપણે સુધી ભણ્યું હતું? મેં તમને કાલે 54 સુધી ભણાવી દીધું હતું કે રાષ્ટ્રપતિનો ચુનાવ કેવી રીતે થાય, મતલબ એની ચૂંટણી કેવી રીતે થાય. મેં તમને આ બધું કાલે ભણાવ્યું હતું, યાદ કરો. મેં તમને હરેક રીતે એકલ સંકર મળીએ ભાઈ, હું પછી ઇનડાયરેક્ટ પદ્ધતિ, જેને અપ્રત્યક્ષ કયો, પરોક્ષ કયો, એ બધી વસ્તુ મેં તમને આ લેક્ચર ત્યારે જોયો જ્યારે તમે 5મા ભાગનો પહેલો, તો જ તમને સમજાય. નકર બધું અડધું તમારી ઉપરથી જાય, શું છે રાષ્ટ્રપતિના અને તેના કામ શું હોય ને, મેં તમને બધું કીધેલું છે. હું હવે તમને હવે જો આપણું પગ કાચું થઈ ગયું, બરાબર છે. હવે જો આની શોર્ટ ટ્રીક છે, 52 થી લઈને 61 મેં તમને કાલે કીધું હતું, બરાબર છે. 52 થી લઈને 61 યાદ કેમ રાખવાના? પ કાચું ચૂકા બીયો કાસમ, પ કાચું ચૂકા બીયો કાસમ, પ કાચું ચૂકા બીયો કાસમ. એટલા રોજ તમે એને 5-10 વાર બનશો ને એટલે તમને યાદ રહી જાય. 52 થી લઈને 61, બરાબર છે. આપણે હવે આ જોઈએ 55 આર્ટિકલ 55 શું કહે ખબર છે? રાષ્ટ્રપતિના ચુનાવની મતલબ ચૂંટણીની પ્રક્રિયા. અહીંયા ચૂંટણી કીધું હતું કે કેવી રીતે થાય, કોણ વોટ નાખી શકે, એ બધું કીધું. હવે મતલબ આમાં એવું બધું કીધું કોણ વોટ નાખી શકશે, કોણ વોટ નહીં નાખી શકે, બરાબર છે. અહીંયા એમ કીધું કે કેવી રીતે થાય રાષ્ટ્રપતિની ચૂંટણી, બરાબર છે. એની પ્રક્રિયા કીધી. કેમાં? તો જો આર્ટિકલ 55 માં શું કીધું? જો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા, બરાબર છે. હવે જો કેવી રીતે છે, જો તો કે રાષ્ટ્રપતિનો, હવે જો મેં તમને કાલે ખબર છે 3 જણા ઉભા રખાયા હતા, યાદ કરો કોણ કોણ? એક તો રોકીભાઈ, પુષ્પા ને એક બાહુબલી, બરાબર છે. હવે જો રાષ્ટ્રપતિ તમે ત્યારે જ બની શકો જ્યારે તમને વધારે વોટ મળે. ત્રણેયમાંથી કાલે જીતો તો કોણ? તો કે રોકીભાઈ, બરાબર, એ વધારે વોટ મળ્યા હતા. પણ વધારે વોટ મળવાથી તમે ડાયરેક્ટ જીતી નહીં જાઓ. રાષ્ટ્રપતિની ચૂંટણી એમ કે છે, ચૂંટણીની પ્રક્રિયા એમ કે છે કે આટલા તો મિનિમમ તમે ભલે જીતી ગયા હોય, તમને ભલે રોકીભાઈને ભલે પુષ્પાથી પણ વધારે મળ્યા હોય અને કોનાથી બીજાથી બાહુબલીથી પણ વધારે મળ્યા હોય, પણ આમાં લખેલા છે એટલા મળ્યા છે, એટલા નહીં મળ્યા હોય તો પાછી ચૂંટણી કરવામાં આવશે. એટલા તો મળવા જ જોઈએ. આમાં જેટલા લખ્યા જ ને, હવે એનું એક ફોર્મ્યુલા છે, ટોટલ વોટ છેદમાં ઉમેદવારની સંખ્યા +1 નાયા +1, બરાબર છે. જો હવે એનો મતલબ શું છે? રાષ્ટ્રપતિના મેક્સિમમ ટોટલ વોટ કેટલા છે ખબર? 11 લાખ તમે દઈ શકો, બરાબર છે. રાષ્ટ્રપતિને મેક્સિમમ હું અહીં મેક્સિમમ નથી લખતો, બરાબર છે. 10 લાખ લખું, મારે તમને સમજાવવામાં વાંધો ન આવે, બરાબર છે. હવે હું તમને આ વસ્તુ સમજાવું. જો થોડીક મેથ્સ તમારું મેથ્સ સારું થઈ જાય. હવે જો આમાં જો ટોટલ વોટ સમજી લો 10 લાખ પડ્યા. 10 લાખ 10 ત્રીજા કેટલા મીંડા? તો કે 5 મીંડા, બરાબર છે. ટોટલ વોટ 10 લાખ પડ્યા, બરાબર છે. પ્લસ ઉમેદવારની સંખ્યા. ઉમેદવાર એટલે કોણ કોણ રાષ્ટ્રપતિના ચુનાવમાં ઉભા રહ્યા હતા? તો કે 3 જણા હતા, યાદ કરો. કયા 3? રોકીભાઈ, બાહુબલી અને આપણો પુષ્પા, બરાબર છે. એ 3 ઉભા રહ્યા હતા. અહીંયા બીજા +1 કીધા, એ +1, નયા +1 છે, એ +1, બરાબર છે. એટલે કેટલું થાય? આમ થાય આ 10 લાખ બાદ, એટલે આમ થાય 10 લાખ ભાંગા 4, અહીંયા +1, બરાબર છે. હવે તમે આને કરશો ને ભાંગા 4, તો આનું તમને 2.5 લાખ આવશે. 2.5 લાખ એટલે 2.5 લાખ +1 એટલે 2.5 લાખ થી 1 વોટ વધારે. હવે રોકીભાઈને આટલા વોટ મળ્યા છે ને તો જ ઈ રાષ્ટ્રપતિ બની શકશે. હવે સમજી લો, રોકીભાઈને આટલા મળ્યા હોય તો ખાલી 2.5 લાખ, ખાલી રોકીભાઈને 2.5 લાખ મળ્યા હોય તો નહીં બની શકે. ભલે ઓલા 2 થી વધારે મળ્યા, અને પુષ્પાથી પણ વધારે મળ્યા, બાહુબલીથી પણ વધારે મળ્યા, પણ નહીં બની શકે. કાં? તો કે અહીંયા 2.5 લાખ +1 છે, એટલે આટલા તો મળવા જોઈએ. રોકીભાઈને સમજી લો, રોકીભાઈને હવે સમજી લો 2 લાખ મળ્યા હોય તો ઓલા 2 ને સમજી લો બાહુબલીને 1 લાખ મળ્યો, બરાબર છે. અને પુષ્પાને 1.5 લાખ ને રોકીભાઈને 2 લાખ, તો પણ કોઈ નહીં બને. કાં? તો કાંઈ જો હું કીધું આટલો વોટ તો મળવો જ જોઈએ. આ રાષ્ટ્રપતિનો કોટો છે, કોટો, કે તમે આટલા વોટ લેવો તો જ તમે અંદર રાષ્ટ્રપતિમાં બે શકશો. અહીંયા સુધી તો પહોંચવું જ પડશે. નહીં પહોંચીએ કે પાછી ચૂંટણી કરાવો, પાછી, બરાબર છે. હવે જો આ છે રાષ્ટ્રપતિનો કોટો, બરાબર છે. અને એક વસ્તુ છે રાષ્ટ્રપતિ, જો તમે રાષ્ટ્રપતિ કે કોઈ પણ તમે ચુનાવમાં ભર્યો ને તો તમે બધીની જમાનત રાશિ રાખવી પડે. રાષ્ટ્રપતિ તમે ચુનાવમાં ભર્યો ને તો તમારે એક જમાનત રાશિ એટલે ડિપોઝિટ તમે સમજી લો. કોઈ પણ રેન્ટ ઉપર ઘર રહો, કોઈ પણ રેન્ટ ઉપર, બરાબર છે, ભાડે ઘર લેવો તો તમને ખબર પેલા ડિપોઝિટ દેવી પડે. ઓલો એમ કે કામ કરો 10,000 રૂપિયા ભાડું, 10,000 રૂપિયા ડિપોઝિટ, બરાબર છે. ડિપોઝિટ તમને વર્ષના એન્ડિંગમાં દઈ દે, તમે જ્યારે જાઓ ત્યારે તમને દઈ દે, જે એગ્રીમેન્ટ થયો હોય, બરાબર છે.
ही केम डिपोजिट લે? તમે ઘરમાં કઈ કામ ન કરો ને એટલે, બરાબર છે. એવી જ રીતે રાષ્ટ્રપતિની ડિપોઝિટ રાશિ છે. ડિપોઝિટ રાશિ કેટલી રાખવામાં આવી? તો કાંઈ જો લાલ અક્ષર લખો તો કે 15,000. 15,000 ડિપોઝિટ રાશિ છે, બરાબર છે. અને જમાનત રાશિ કહેવાય. હું અહીંયા ડિપોઝિટ જમાનત રાશિ પણ કહેવાય, ડિપોઝિટ લખી નાખું, બરાબર છે. તમે લોકો જમાનત રાશિ યાદ રાખજો. મારે થોડુંક હું લખવામાં સ્પેસ ઓછી છે એટલે હું તમને શોર્ટ ફોર્મમાં લખાવું છું. હવે એના ચુનાવમાં, રાષ્ટ્રપતિના ચુનાવમાં જ્યારે ઈ કોઈ પણ ઊભો રહે ને તો એને હે ને આ 15,000 પહેલા હે ને ડિપોઝિટ રાશિ ભરવી પડશે, બરાબર છે. હવે ઈ ભરી, બરાબર છે. પછી એને જો 1/6 વોટ મળશે ને, 1/6 વોટ, એટલો વોટ મળશે ને, એટલા 1/6 વોટ, તો આ ડિપોઝિટ જપ્ત નહીં થાય. નકર આ જપ્ત થઈ જાય. જપ્ત એટલે લેવાઈ ગઈ. હા, સરકાર આ ડિપોઝિટ લઈ લે. હવે 1/6 વોટની નીચે વોટ મળ્યા કોઈ પણ રાષ્ટ્રપતિ, કોઈ પણ ઉભો રહ્યો, સમજી લ્યો બાહુબલીને 1/6 ની નીચે મળ્યા તો એની 15,000 ડિપોઝિટ ગઈ. હવે તમે એમ કહો કે 15,000 ની તમે આંકડો જો 15,000 જપ્ત થઈ ગયા. આંકડો જોવામાં આંકડો કોઈ મોટો નથી. 15,000 અત્યારે યાર નેતા વાટું તમને ખબર તો હે, શું કહેવાય, એમને એમ દે હાલે તમે મોજ કરે, તું જલસા કરે, કેટલા જોઈએ 20,000 વાળા જલસા કરે. 15,000 આટલું કોઈ નેતાઓનું કાંઈ નહીં જાય. પણ અહીંયા જો આ એક ઇજ્જતનો સવાલ આવે કે એને એટલાય વોટ ન મળ્યા. હવે તમે આના જો 2.5 લાખ છે, 2.5 લાખ જ માનો, આ પ્લસ હું અહીંયા 1 નથી કરતો, તમને કેલ્ક્યુલેશનમાં થોડોક વાંધો આવશે. હવે જો આ 1/6 હું છે, તમે એમ કહેવો કેમ જમાનત રાશિ જપ્ત થઈ જાય. જો હવે જો આ જો ટોટલ વોટ કેટલા 10 લાખ, ઈ 10 લાખના 1/6 કાઢવાના, બરાબર છે. ટોટલ વોટના 1/6 તમને વોટ આવવા જોઈએ. હવે કેવી રીતે કાઢશો તમે? હવે જો એક જ મિનિટ જરીક આ ચેકું જ, બરાબર છે. જો ટોટલ 10 લાખ, તમે 10 લાખના 1/6 તમે બરાબર, તમે 10 લાખના 1/6 વોટ કાઢશો તો તમારા કઈક આવશે 1.7 લાખ જેટલા સમથિંગ, બરાબર, અપ્રોક્સ 1.7 લાખ જેટલું આવશે, બરાબર છે. હવે જો તમને થોડું જો આગળ જતા હે ને, અહીંયા એને 2.5 લાખ જોવા મળશે, બરાબર છે. હવે એ 2.5 લાખ ની સમજતા એને એના 10 લાખ સમજતો મારા કરતા ભૂલ થઈ ને આ આંકડો અહીંયા લખાઈ ગયો, આ આંકડો આવે એટલે હું આ થોડુંક એવું સુધારાટું મેં પાછો અહીંયા આવીને થોડુંક એવું મેં કર્યું, મેં વિડીયો જોયો એટલે મને ખબર. હવે જો અહીંયા છે ને 10 લાખ છે, અહીંયા તમે 2.5 લાખ ની સમજતા અહીંયા 10 લાખ છે, બરાબર છે. હવે જો અહીં કેવા એમ માગે છે અહીંયા કે આટલા હે ને એટલા રાષ્ટ્રપતિના ચુનાવ જે પણ ઉભો રહે ને એને 1.7 લાખ વોટ મેળવેલા હોવા જોઈએ, તો એની જમાનત રાશિ જે હતી ને 15,000 ની જપ્ત નહીં થાય. હવે જો જમાનત રાશિ હતી રાષ્ટ્રપતિના ચુનાવમાં એક આદબીક એક તો કે 2.5 લાખ જેટલા વોટ આવશે તો પદ ઉપર મળવાની ખાલી ઓલી મળશે, શું કહેવાય કે તક મળશે, પણ જીતશું તો જ આપણે બે શકશું. પછી સમજી જો કોક જણો અહીંયા 2.5 લાખની જગ્યાએ કોક અહીંયા 5 લાખ વોટ ખેંચી ગયો ને ઓલાને ભલે 2.5 લાખ હોય એને બેહવાની તક મળી, પણ એને તો એને જીતવું પણ પડશે, 5 લાખ વાળા કોમ્પિટિશન કરવું પડશે. અને જમાનત રાશિ જપ્ત ન થાય એના એટલા તો વોટ લેવા જ પડશે 1.7 લાખ, બાકી તો જ્યાં ઉડી જાય એના જમાનત રાશિ જપ્ત, બરાબર છે. જમાનત રાશિ શું થઈ જાય? જપ્ત ગઈ, બરાબર છે. આ વસ્તુ છે. હવે અહીંયા તમને 2.5 લાખ જોવા મળે ને તો તમે એને 10 લાખ માનજો. હું હજી તક કહું, અહીંયા 2.5 લાખ જોવા મળે તો તમે એને 10 લાખ માનજો, બરાબર છે. આ હતો રાષ્ટ્રપતિનો કોટો. કોટો એટલે સમજાઈ ગયું કે અહીંયા સુધી તો પહોંચવું જ જોઈએ, બરાબર છે ને. જો આ ચુનાવમાં બધી અવાજ બાંધે. જો એક તો જો માથા ઉપર જો એક તો અહીંયા સુધી પહોંચવું જોઈએ તો તમે રાષ્ટ્રપતિના પદ ઉપર બેહી શકશો, બરાબર છે. અને એક તો અહીંયા સુધી તો ન જીતવું હોય તો કઈ વાંધો નહીં, એટલા વોટ તો લેવા જ પડશે. કા એક ઇજ્જતનો સવાલ છે, કઈક ઇજ્જત તો હોય ને યાર માણસની, બરાબર છે. હવે જો આ હતી રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા. હવે હજી છે. હવે તમે એમ કોઈક વાર વિચારશો કે જેટલા રાષ્ટ્રપતિ બને છે, બરાબર છે, ઘણી વાર મેં કે સર હું જોઉં તો કે 8 લાખ વોટ દેવામાં આવે આમ ને તેમ ને. તમે પાછળના વિડીયોમાં એમ કીધું કે વિધાનસભા હરેક રાજ્યની, બરાબર છે, લોકસભા અને રાજ્યસભા આટલા 3 જણા ભાગ લઈ શકે, બરાબર છે.
તમે એમ કીધું એ બધું ભેગું કરીએ ને તો સર 1 લાખ સુધીની જનસંખ્યા પૂછીએ કે તો એ 8 લાખ ને 10 લાખ ને વોટ ક્યાંથી જાય છે રાષ્ટ્રપતિ? એ બધું ભેગું કરશો ને એ બધી રાષ્ટ્રપતિ કેટલા હે ને ભાઈ મતલબ સોરી રાષ્ટ્રપતિ કેટલા વિધાનસભામાં કેટલી સંખ્યા છે, કેટલી બેઠી બધી રાજ્યોનો ટોટલ મારશો ને તો એ હે ને 1 લાખ સુધી નહીં પહોંચે કે હા છે કેટલા વાત કેટલી બરાબર છે. તો એ કે 8 લાખ વોટ ક્યાંથી આવે જ ક્યાંથી? એ વોટિંગની પ્રક્રિયા પણ કોઈક વાર તમને પૂછી લે. જો કે આવું કઈ પૂછે નહીં, જો કે કોક એક એક્ઝામમાં આ સૂત્ર પૂછી લીધું હતું રાષ્ટ્રપતિના કોટાનું સૂત્ર. જો એટલે હું તમને કરાવું, એક એક્ઝામમાં આ પૂછી લીધું બરાબર છે. આ બધું તો તમને સમજવા હાટું છે, આ બધું તો તમને સમજવા હાટું છે. હવે આવું બધું તમે મેન્સમાં લખશો ને ત્યારે તમને કરવા દેવું છે બરાબર છે. હવે તમને ઈ કરવી દો કે આ બધી 8 લાખ ને વોટ કોણ લઈ જાય, વોટ કોણ નાખ્યા કઈ તમને સમજાઈ ગયું. મેં તમને પાછલો વિડીયો કરાવી દીધો. હવે આટલા વોટ આવે જ ક્યાંથી બા ઈ તમને કરાવી દો. જો બરાબર આપણે હવે ઈ જોઈ બરાબર છે. હવે આપણે ઈ જોઈ લે કે આટલા બધી વોટો આવે જ ક્યાંથી. જો હવે જો આયા એક જ મિનિટ એમએલએ આવશે બરાબર છે. હવે જો એમએલએ કેને કહેવાય ને એમપી કેને કહેવાય મેં તમને કરાવ્યું. જેટલા સાંસદમાં બેઠા ને એને એમપી કહેવાય બરાબર છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ બરાબર છે. ને જેટલા વિધાનસભામાં બેઠેલા હોય ને બરાબર છે વિધાન મંડળમાં એને એમએલએ કહેવાય બરાબર છે. હવે જો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી બરાબર છે. હવે એક એમએલએ નો વોટ કેટલો છે અને એક એમપી નો વોટ કેટલો છે. હવે તમે જોવો ને કે તમને એમ લાગશે કે એક એમએલએ નો વોટ એક હશે, એક જ માણસ લાગશે. આપણે તો નહીં નાખીએ કે આ જ બધાય નાખીએ કે મેં તમને પાછળ બધું કરાવી દીધું, જોઈ લેજો બરાબર છે. હવે તમે એમ કહો કે એક એમએલએ નો વોટ, હું તમને કહું એક એમએલએ નો વોટ છે ને એના રાજ્ય ઉપરથી ડિપેન્ડ થાય. જો જેમ કે અહીંયા હું કીધું એક એમએલએ નો વોટ કેટલો હોય ખબર? રાજ્યની જનસંખ્યા છેદમાં ટોટલ એમએલએ ગુણ્યા 1000 બરાબર છે. આને તમે કાઢશો ને તો એક એમએલએ નો વોટ નીકળશે. તો કેટલો નીકળશે? જો સમજી લે આપણે ગુજરાતનું કાઢીએ. ગુજરાતના એક એમએલએ એટલે ગુજરાતની વિધાન મંડળ હશે બરાબર છે. એમાં વિધાનસભા વિધાન પરિષદ તો છે નહીં ગુજરાતમાં, એટલે વિધાન મંડળ આપણે ગણીએ. એમાં કેટલા જણા છે બરાબર છે, એમાં એક એમએલએ નો વોટ કેટલો થાય, એમાં જેટલા બેઠેલા તેને એક એમએલએ કહેવાય. હવે એમાં જો રાજ્યની આપણી ગુજરાતની અત્યારે જનસંખ્યા કેટલી છે બરાબર છે? અત્યારે છે આપણી ગુજરાતની જનસંખ્યા તો કે અત્યારે કંઈક 7 કરોડ છે બરાબર. 7 કરોડ કરોડમાં કેટલા મીંડા? તો કે 7 1 2 3 4 5 6 7 બરાબર છે. તો 5 ને 2 7 બરાબર છે. આપણા ગુજરાતમાં કુલ કેટલા એમએલએ છે? 182 છે અત્યારે બરાબર છે. ગુણ્યા 1000. હવે આને હું સોલ્વ કરીશ ને તો 3 મીંડા ઉડી ગયા 7 આનો કઈક હું તમને સમથિંગ માં જવાબ કહું ને તો એપ્રોક્સ જવાબ આવશે 385 જેટલો આનો જવાબ આવશે બરાબર છે. કેનો? એક એમએલએ નો. એક એમએલએ નો વોટ જો એક એમએલએ નો વોટ 385. જો ગુજરાતમાં એક એમએલએ નો વોટ 385. તો ટોટલ એમએલએ ના કેટલા? 182 કરશો તો થઈ જાય 70,000. લ્યો હવે સમજી લ્યો, આ અહીંથી ઉભેલા પુષ્પા સમજી લો ગુજરાતથી ઉભો થયો બરાબર છે. ગુજરાતથી ઉભો નથી થયો, મતલબ સમજી લ્યો પુષ્પા એ ગુજરાતમાં મતલબ સારું નામ છે અને એના ઓલા શું કહેવાય અહીંયા ભૂપેન્દ્ર પટેલ આયરા હારી શું કહેવાય ઓલી છે એની કઈ ઘટે એમ નથી ભૂપેન્દ્ર પટેલ આયરા બરાબર છે. તો ભૂપેન્દ્ર પટેલ બધીને કે બધી પુષ્પાને જ વોટ નાખજો બરાબર છે. તો અહીંથી જો સીધા 70,000 એના ખાતામાં. હવે જો અહીંયા જ થઈ જાય ગપલા. શું ગપલા થાય? જો તમે ગુજરાતનું જોયું, આ ગુજરાતનું કેટલા અહીંયા લખી નાખો. જો ટોટલ વોટ જો ગુજરાતમાં ટોટલ વોટ કેટલા થાય? 70,000 બરાબર છે. શું ગપલા થાય? જો હવે કરાવું હું તમને યુપી. હવે જો યુપીમાં કેટલી જનસંખ્યા છે ને એમાં જો ગુજરાત એક રાજ્યનો જો એક રાજ્યનો વોટ 70,000. હવે યુપીનો વોટ જોઉં જો બરાબર. હવે તમે યુપી નો વોટ જો. યુપી ની અત્યારે જનસંખ્યા કેટલી છે ખબર છે તમને? યુપી ની હે 22 કરોડ. 22 છે કે અત્યારે 23 થઈ ગયો. 23 કરોડ ભાઈ. 2 4 બરાબર. યુપી ની અત્યારે જનસંખ્યા 23 કરોડ બરાબર છે. ગુજરાતની 7 કરોડ થી અહીંયા 23 કરોડ. જો ન્યા ટોટલ એમએલએ 403. ટોટલ 403 ગુણ્યા 1000 કરશો. આ નીકળ્યા. આનો
એક 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 એમએલએ નો વોટ આવશે યુપી નો કરાવો બરાબર. આ ગુજરાત મેં તમને આનો એકનો કેટલો આવશે તો કે 570 એક એમએલએ નો વોટ કેટલા છે 403 બરાબર છે. આખા યુપી ના કેટલા આવશે બરાબર. જો એક એમએલએ નો 570 તો અહીંયા કેટલા છે ટોટલ એમએલએ 403 તો 403 એટલે આખા યુપી નો કેટલો વોટ જાય 2 લાખ. જો થઈ ગયા કપલા એપ્રોક્સ તમને આંકડો કહો 2 લાખ બરાબર. 2 લાખ જ્યાં ગુજરાતમાં 70,000 આવતા હતા ત્યાં 2 લાખ આવે છે. હવે સમજી લ્યો કોકના ફેવરમાં આવી ગયા યોગી આદિત્યનાથ યુપીના બરાબર છે તો એને 2 લાખ સીધા ખાતામાં. હવે કોકના ફેવરમાં ખાલી 4 રાજ્ય આવી ગયું ને ખબર છે ક્યાં 4 યુપી બિહાર એમપી અને પશ્ચિમ બંગાળ એ આરામથી કોટાને પાર કરી દે. કોટાની માથે 5 લાખ સુધી વયો જાય. હું જો આનો 2 લાખ પશ્ચિમ બંગાળનો તમે કંઈક જોવો ને તો એનો કંઈક 1-1.5 લાખ સુધી પહોંચી જાય. બિહારનો 1-1.5 લાખ સુધી પહોંચી જાય બરાબર છે. તા થઈ ગયા કપલા. હવે કોક સમજી ગયો કોક બિચારો દક્ષિણ ભારતને લઈને હાલતો હોય છે ગુજરાત એની પહોંચ ન્યા હશે બરાબર છે તો એ તો નહીં બની શકે. તો આ સિસ્ટમ જો બરાબર છે. ગુજરાતમાં જેની પકડ છે એને 70,000 યુપીમાં પકડ છે એને 2 લાખ. આ વસ્તુ છે તમને સમજાય કે મારે એ સમજાવું તો એક એમએલએ નો વોટ આટલા જાજા બધી કેમ પડે કો કેમ કે ને રામનાથ કોવિંદ 8 લાખ વોટથી વિજેતા એટલા થયા નથી એમને જ કહું છું મારી રીતે તમને સમજાવવા માટે. એ અહીંથી આવી બધી રીતે એક વોટ. હવે તમે એમ કહો કે આવી રીતનું હવે તમે એમ કહો આ સૂત્ર આવ્યું ક્યાંથી એ બનાવવામાં આવ્યું તમે એમ કહો કે આવું કેમ કરવામાં આવ્યું. હવે જો આવું કેમ કરવામાં આવ્યું ને તમને કહું. હવે એ લોકોનું કહેવાનો મતલબ એમ છે કે આ જેટલા એમએલએ છે ને એમએલએ એને એક આપણે બધી મોકલા છે બરાબર છે તો એના પ્રતિ મતલબ એ આપણા પ્રતિ ગયા છે તો એટલે એ એક જણામાં આપણે એ એમ કહેવા માંગે છે એ લોકો બધી જ્યાં નેતાઓ છે ને એમ કે જનતાએ અમને બધીને મોકલા તો અમારા વતી જનતાને ગણવી જોઈએ ને એટલે આવું સૂત્ર તૈયાર કર્યું. એ કે અમારો એક વોટ નથી એ કે હું એકલો માણસ નથી મારી પાછળ છે કે એટલા માણસ છે જેમ કે યુપી વાળા એમ કે 403 એક જણાનો એમએલએ 570 મને એમ કે એક કોઈ પણ એમએલએ છે ને એમ કે મને 570 પાછળ મારા હાથ છે હું એકલો નથી મારા પાછળ હાથ એક 570 મારી પાછળ 570 જનસંખ્યા છે એટલે મારો વોટ એકનો ગણાવવો જોઈએ 570 ગણાવવો જોઈએ. આ લોકોનું કહેવાનો મતલબ આ પણ એ લોકો એ નથી જોતા એ ગપલા એ લોકોને ખબર જ આ જો કેવા ગપલા થાય. યુપી લખી નાખો ને યુપી 2 લાખ. આ લોકોનો કહેવાના મતલબ આવા હે બસ આવી રીતે ગપલા કાઢવામાં આવે. હવે જેમ મેં તમને એમએલએ નું કરાવ્યું હું તમને એમપી નું કરાવી દો. હવે એમપી એટલે સાંસદમાં બેઠેલા બરાબર છે. હવે જો સાંસદ તો એક જ છે કેન્દ્ર સરકારની બરાબર છે. હવે એમપી ના વોટ કેમ ગણાય જો એક એમપી બરાબર ટોટલ એમએલએ ના વોટ. હવે સરકારનો આંકડો એમ કે ટોટલ એમએલએ ના વોટ કંઈક 5.5 લાખ છે બરાબર છે ને ટોટલ એમપી કેટલા છે જો ટોટલ એમપી કેટલા હવે જો તમે ગણશો ને ટોટલ એમપી તો જો ટોટલ એમપી થાય કંઈક જો અહીંયા તમને કરાવું લોકસભામાં કેટલા છે 545 બરાબર છે. એક જ સેકન્ડ. લોકસભામાં છે 545 અને રાજ્યસભામાં છે 245 બરાબર છે. આમાંથી 12 કાઢવાના કા મેં તમને કીધું તો ઓલા 12 ભાગ નહીં લે જેલા રાષ્ટ્રપતિ અંદર નાખશે એ ભાગ નહીં લે આમાંથી 2 કાઢશો એંગ્લો ઇન્ડિયન ની હાલે મેં તમને કઈ કરાવી દીધું બરાબર છે. તમે ઈ લેક્ચર જોયો છે તો જ સમજાય બરાબર છે. 545 માંથી તમે 2 કાઢશો એટલે 543 નામાં 233 બરાબર. આનું ટોટલ માળો એટલે 3 ને 3 6 ને 4 ને 3 7 ને 5 ને 2 7 776 બરાબર છે. 776 ટોટલ એમપી છે જે આને વોટ દઈ શકશે કોને રાષ્ટ્રપતિને. કેટલા 776 આના ની તમે ભાગ કરશો તો કંઈક તમારા વોટની સંખ્યા આવશે એક જણાના 708 બરાબર છે. એક જણાનો વોટ આવશે 708 બરાબર છે. હવે ટોટલ કેટલા 776 તો 776 તો ટોટલ એમપી જેટલા 776 બરાબર 776 એમપી ને કેટલા વોટ આવશે તો આવશે 5.5 લાખ બરાબર છે.
એમએલએ ના 5.5 લાખ આવ્યા, એમપી ના 5.5 લાખ આવ્યા, ટોટલ 11 લાખ. હજી હમણાં જ કરાવી ગયો કોર્ટો. મેં તમને શું કીધું, રાષ્ટ્રપતિનો મેક્સિમમ માં મેક્સિમમ કેટલા વોટ હોય? 11 લાખ. આ બેને પ્લસ કરશો તો 11 લાખ આવી જાય. 5 ને 5 10 ને 1 5 ને 5 બીજો 1 લાખી, બરાબર છે, આવી ગયા 11 લાખ. આ મેં અહીંથી હેન્સ પ્રૂફ કરાવી દીધું 11 લાખ કેમ છે, બરાબર. એક એમએલએ નો વોટ સમજાઈ ગયો, એક એમપી નો વોટ સમજાઈ ગયો, બરાબર છે. એટલે જ આજ મોદી છે, મોદી ગુજરાતથી પણ ઊભા થયા હતા લડવા લોકસભાની ચૂંટણીમાં, અને યુપી માંથી પણ લડવા ઊભા થયા હતા. પણ એ જ યુપીમાં જો 2 લાખ, બરાબર છે. પછી સંસદની અંદર સીટો વધારે યુપીની, બરાબર છે. તો એને ગુજરાતથી સ્થાન મૂકીને યુપીમાં વયા ગયા. 2 જગ્યાએથી જીતી ગયા, બનારસથી પણ જીતી ગયા હતા, પણ ત્યાંથી અંદર ગયા લોકસભામાં. કા પછી કે કેવું કે બનારસની ભૂમિ છે. કોણ ભગવાન યાર? વિશ્વનાથ, કાશી વિશ્વનાથની ભૂમિમાંથી હું લડું છું. તો અહીંયા સોમનાથની ભૂમિ છે ને, હું સ્વયં દ્વારકા અહીંયા છે, બરાબર છે, કૃષ્ણની ભૂમિ છે નહીં. આ બધી શું કરે ખબર છે? આ નેતાઓ શું કરે તમને ખબર છે? કે ઈ લોકો ભગવાન, એ લોકોને ખાલી કંઈક એની ઉપર કાંઈ પણ થાય ને, કાંઈ પણ પકડાઈ જાય ને, જેમ કે ઓપોઝિશનની ચાલ છે, હું ઓપોઝિશન કે મને આ લોકો ઘેરવા મળે, ઓપોઝિટ પાર્ટીઓની ચાલ છે, ઓપોઝિટ એટલે વિપક્ષોની ચાલ છે. વિપક્ષોની કાંઈ ચાલ ન હોય. હવે સમજી લ્યો, કોઈ ગુંડા એરિયાની ઉઠક બેઠક કઈ છે ને, હવે એ ગુંડાનું બહુ ફેલાઈ ગયું બધી જગ્યાએ, બરાબર છે. તો સમજી લો, એ ગુંડાનું એવું ફેલાઈ ગયું ગામમાં કે વાત પૂછોમાં, બરાબર છે. તો આની યાર ફોટા બધી વાયરલ થાય, ત્યારે એ એમ કહે કે હું એની યારે 2-4 મિનિટ વાત હું કરી લીધી ને તમે લોકો મને એની યારે ગણવા માંડ્યા કે એને સખ્તથી સખ્ત સજા થવી જોઈએ. કે જે એની આયરે હતો, જેને બધી રીતે ગુંડાએ એને પૈસાથી ને બધી રીતે પાવરથી મદદ કરી, ત્યારે એ ગુંડાનો વિરોધ કરશે, એને સખ્ત સખ્ત સજા થવી જોઈએ. હું કે એની સજા આટું ઊભો છું, કે હું કે એને આટું એને આ બધી સેક્શનો લગાડીશ, તો હું સરકારને વિનંતી કરું ને આમ ને તેમ ને. એટલે ને આ લોકો ના તો કોઈના મિત્ર છે, ના તો કોઈના દુશ્મન છે, બરાબર. ઘણીવાર દુશ્મનથી હાથ લઈ મળાવી લે, ઘણીવાર મિત્રથી હાથ લડાવી લે, બરાબર છે. એટલે ચહેરાની પાછળ કંઈક અલગ જ વસ્તુ છે. આનું ન કહેવાય દૂધથી ઢાકેલા વિષકુંભ છે. દેખાવમાં કંઈક મુખોટો કંઈક અલગ છે ને અંદરથી કંઈક અલગ છે. દૂધથી ઢાકેલા બધી વિષકુંભુ છે, બરાબર છે. આ બધી રિયાલિટી છે. આ સમજાઈ ગયું, બરાબર છે. મેન્સમાં આવું બધું તમને આમ પૂછી લે કે ચુનાવની પ્રક્રિયા, તો આ બધું તમે સાબિત કરી શકો જ ભાઈ, બરાબર છે. આવી રીતે આ વસ્તુ આપણે જોઈ લીધી, ચૂંટણીની પ્રક્રિયા જોઈ ગયું તમારી રીતે. હવે જો 1/6 હું તમને એવું કીધું 1/6 વોટ આવા જ જોઈએ, બરાબર છે. હવે આપણે બીજું આગળ જોઈએ. આપણે 55 જોઈ લીધી. હવે આગળ વધી આર્ટિકલ 56 હું કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ એટલે ઈ સમજી લ્યો, હું 2022માં રાષ્ટ્રપતિ બન્યો, બરાબર. તો મારો કાર્યકાળ, મારું કામ કરવા હું ક્યાં સુધી રાષ્ટ્રપતિ પાછો ત્યાં સુધી રહી શકીશ. 2022 થી +5 કરો તો 2027 સુધી હું રહી શકી, આજ તારીખ સુધી. પછી 2027 પછી સમજી લો 2027 પછી પાછી ચૂંટણી થાય, બરાબર છે. હવે જો કેટલા વર્ષ થાય, જો મેં તમને લખી દીધું 5 વર્ષનો કાર્યકાળ છે. 5 વર્ષનો કાર્યકાળ રાષ્ટ્રપતિનો કાર્યકાળ. હવે સમજી ગયું? બસ આ શું કે આર્ટિકલ 56 જો, બરાબર છે. કાથી કાર્યકાળ, બરાબર. બ કા ચુ કા બી એટલે બીજી વાર. જો 57 માં લખ્યું આર્ટિકલ 57, રાષ્ટ્રપતિ બીજી વાર ચુનાવમાં ઉભો રહ્યો. હવે સમજી લ્યો, મારા 5 વર્ષ પૂરા થઈ ગયા, 2027 માં પાછું મારે ચુનાવમાં ઊભું છે, તો હું ચુનાવમાં ઊભો રહી શકીશ? હા, ઇઝીલી રહી શકીશ હું ચુનાવમાં ઊભો પાછો, બરાબર છે. હવે હું જ છું, બરાબર છે. હવે 2027માં મતલબ 2022માં ઉભો થયો, મારો કાર્યકાળ ક્યારે પતશે? 2027માં. તો બીજી વાર હું 2027માં ભાગ લઈ શકીશ? હા. જોઈએ, રાષ્ટ્રપતિ બીજી વાર ચુનાવમાં ઊભો રહેશે, પણ એને બધી પ્રાચીન પેલા જેવી પ્રોસિજર હતી ને, અહીંયા ચૂંટણી કેવી રીતે, ચૂંટણીની પ્રક્રિયા શું છે, ચૂંટણીમાં શું હોય, બરાબર છે. એ બધું સેમ ટુ સેમ પાછું કરવું પડશે મારે, બરાબર છે. પાછું બીજી વાર હું રહી શકીશ ઊભો, પણ પાછું ત્રીજી વાર ઊભો રહી ગઈ. હા, એવો કોણ છે કે જે 2 વાર રાષ્ટ્રપતિ બન્યો લગાતાર? એક જ રાષ્ટ્રપતિ છે, એ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એને જવું સૌભાગ્ય પ્રાપ્ત થયું, બીજા કોઈને નથી થયું ભાઈ. 2 વાર રાષ્ટ્રપતિ બની શકે. હવે જોઈએ આપણે રામનાથ કોવિંદ શું કરી શકે, આપણે જોઈએ ભાઈ. હવે જો આ 56, 57
બરાબર છે. આ કાર્યકાળ પતી ગયો અને આ બી યો એટલે બીજી વાર, સોરી બી એટલે યો એટલે રાષ્ટ્રપતિની યોગ્યતા આર્ટિકલ 58. રાષ્ટ્રપતિની યોગ્યતા શું છે? તમને રાષ્ટ્રપતિ બનવું જોઈએ તો કંઈક યોગ્યતા તમારામાં હોવી જોઈએ. ડાયરેક્ટ એમ નહીં કે ના હાલો રાષ્ટ્રપતિ, એમ તો નહીં હાલે. કંઈક યોગ્યતા તમારામાં હોવી જોઈએ ને, તો જ રાષ્ટ્રપતિનામાં બની શકશો. જો તેમાં યોગ્યતા શું કહે તો કે 35 વર્ષ તમારા હોવા જોઈએ. તમારા 35 વર્ષ પૂરા હશે તો જ તમે, 35 વર્ષથી નીચે હશો તો તમે રાષ્ટ્રપતિ નહીં બની શકો. બરાબર છે. આ એક જગ્યાએથી સારું પણ છે ને એક જગ્યાએથી ખરાબ પણ છે. બરાબર છે. હવે જો તમે એમ કહો ખરાબ કેમ છે 35 વર્ષ, તો એમ કહો કે જે 35 વર્ષનો માણસ શું કહેવાય, એટલું લોહી ગરમ ન હોય, જેવા શું કહેવાય કોક જગ્યાએ ડીઝલ લેવામાં વાંધા આવતા હોય, પણ ન્યાય જે એક જવાન માણસ જે કરીએ કે એવા ડીઝલ 35 વર્ષના ન લઈ શકે. અને ખરાબ એ રીતે છે કે જવાનમાં કેટલી બધી નુકસાની પણ હોય. સમજી લો અમે અહીંયા રાખી દીધા 21 વર્ષ, 35 વર્ષ રાષ્ટ્રપતિના ચુનાવમાં 35 વર્ષની જગ્યાએ તમે 21 વર્ષને ઉભા રાખશો તો એમાં જવાન હોય છે ને બધી. સમજી લો રાષ્ટ્રપતિ કોઈક 21 વર્ષના બની ગયો ને ઉદ્ઘાટન કરવા બોલાવ્યો, પછી આમ જો ને આ બધી હું છોકરીઓને જોઈ રહ્યા બધી, કેમ કે ઈ બધું એનામાં રહે, કેમ કે એવા બધી હે ને 22-23 વર્ષ સુધી એવા હાર્મોન શરીરમાં આવતા હોય કે તમને એવું બધું થાય જ. અને એવું બધું ન થાય તો તમે સમજી લેજો, તમે પછી છોકરા નથી, કંઈક ડોક્ટરને બતાવો. બરાબર. એટલે એક ટાઈપથી જોઈએ તો ખરાબ આ છે 21 વર્ષ ન રાખવાનું. અને બીજી 35 વર્ષમાં ખરાબ તો ડિસિઝન પાવર, જે ડિસિઝન મેકિંગ છે ઈ માણસ જે લઈ શકશે ને, માનું છું કે એનામાં અત્યારના તર્કો એમ દેવામાં આવે કે ગુસ્સાના કારણે. હવે હું એમ કહું કે માનું છું કે 35 આમ જોવા જાય તો 35 વર્ષથી વધારે જવાનને ગુસ્સો આવશે, પણ એટલું કહી શકું કે ભાઈ ગુસ્સો તો કારણ આમ જોવું તો બહુ મોટું કારણ છે તો ગુસ્સો શેમ આવશે. હવે બહુ એવું બધું થયું હોય કે હાલો ચીને હુમલો કરી દીધો, આપણા 25-26 જવાનો શહીદ થઈ ગયા, ઘણા બધીના રેપ થયા ને, તો જેટલો આને ગુસ્સો આવશે ને એટલો જ 21 વાળાને ગુસ્સો આવશે. કેમ કે કારણ જ એવું છે યાર, એમાં કોઈને ગુસ્સો આવવાનો છે ભાઈ. અહીં 55 વર્ષનો બેઠો છે તેને આવશે કે આજે તો દઈ નાખું ચીનની, હવે મૂકીશ નહીં. એટલે ખબર નહીં, તર્કો મને કઈ સમજાતા નથી. અને હું તો એમ કહું કે કોઈ પણ વસ્તુ હોય આમાં ક્યાંય તમને આ યોગ્યતા જોવા મળશે, પણ તમને ક્યાંય એમ નહીં કહેવા મળે કે તમે આટલું ભણેલા ગણેલા હોય. દેશનો રાજા બનવું, તમને રાષ્ટ્રપતિ રાજા બનવું, પણ ક્યાંય ભણતા નથી. આ વળી કેવું. હવે તમે 2 મિનિટ વિચારો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આટલું ભણેલા હતા અને એને સંવિધાન લખ્યું નહીં. કોઈ દી સંવિધાનમાં એવું મળશે એવું લખશે કે ભાઈ રાષ્ટ્રપતિ, મતલબ એવું માણસ લખશે, એ ખુદ એટલું ભણેલો હતા કે એ માણસ એમ લખે કે ભાઈ તમારી પાસે આટલું ભણતર તો હોવું જ જોઈએ. એમાં જો ક્યાંય છે યોગ્યતામાં જો 35 વર્ષ હોવા જોઈએ, કે ભણતર જો તમને એ ભણતર દેખાય છે નહીં, તો તમે કઈ રીતે કહી શકો કે એની વિચારધારા તમે જો કોઈ પણ માણસની વિચારધારા તે કરે કે રાષ્ટ્રપતિ મતલબ સંવિધાન એને કેવું લખ્યું, એની કોઈ વિચારધારા ત્યાં મેચિંગ થાય. મેં તમને કેટલાય પ્રૂફ તો આપી દીધા, હજી આગળ આપીશ. જો આગળ મેં તમને એમ કહીશ કે એ રાષ્ટ્રપતિ 35 વર્ષનો હોવો જોઈએ, કંઈક ચક્કર પકર ન કરવો જોઈએ. બરાબર છે. અને એ નાગરિક હોવો જોઈએ, ભારતનો નાગરિક. તમે એમ કહો ભારતનો નાગરિક, હા ભારતનો નાગરિક હશે ને તો જ તમે ભારતના રાષ્ટ્રપતિ બની શકશો. પણ અત્યારનું સંવિધાન છે ને વિદેશીઓને નાગરિકતા મળવા હતું એને એમ કે વિદેશીઓને કેમ નાગરિકતા મળશે. મેં નાગરિકતા તમને ભણાવી દીધી, એમાં શું ઘપલા કરવામાં આવે ખબર છે? જો એમાં એમ કે તમે નાગરિક બની જાઓ ને, તમે દેશના મોટા મોટા પદ ઉપર છે ને ઊભા રહી શકશો, ચુનાવ લડી શકશો, વોટ નાખી શકશો. આ નાગરિક મેં તો તમને બધું નાગરિકતામાં તમને ભણાવી દીધું. બરાબર છે. બરાબર છે. તો ઈ વિદેશી માણસ આવીને એની નાગરિકતા લઈ લે, ઈ રાષ્ટ્રપતિ બની જાય તો તી આપણા હિતમાં કામ કરશે કે એના દેશના હિતમાં કામ કરશે? આવું જ અમેરિકામાં ઉલટું છે. અમેરિકામાં એમ કહે કે તમે દેશના મોટા પદ ઉપર, રાષ્ટ્રપતિ અમેરિકામાં મોટું પદ રાષ્ટ્રપતિનું પદ છે. બરાબર છે. એમ કે તમે રાષ્ટ્રપતિના પદ ઉપર બેસી શકશો, પણ જે અમેરિકામાં પેદા થયો હોય ને એ જ. તો અહીંયા એવું કાનૂન ન બનવું જોઈએ જે ભારતમાં પેદા થયો હોય જ. કેમ કોઈક વિદેશી આવી નાગરિક બની જાય મોટા મોટા પદ ઉપર રહે છે? કેમ ભાઈ? યાર સંવિધાને છૂટ દે. હવે તમે 2 મિનિટ વિચારો, મોટો ખિલાફ કરવા વાળા હતા બધી બાબા સાહેબ આંબેડકરની બધી, એ લોકો આવું કઈ લખશે? થોડુંક એ લોકોની વિચાર શક્તિથી થોડુંક વિચારો. હવે ત્યાં ઘણા લોકો એમ કે ભાઈ ત્યારની વિચાર શક્તિ આવી નહોતી, બધીને આમ કરવા માંગતા હતા ને આમ ને તેમ ને. અરે ભાઈ યાર, ઘણા લોકો એમ કહે ને ભાઈ એને એટલું જ કહે કે એ માણસ કેટલું ભણેલો તું કેટલું ભણેલો, થોડુંક વિચાર.
ને ઘણા એમ કે આપણે આ સંવિધાનમાંથી આ લીધેલું છે, આ બ્રિટનમાંથી લીધેલું છે ભાઈ, તો બ્રિટનની કોપી મારી, તો એનો મતલબ એ જ છે ને આપણે કોપી પેસ્ટ, ત્યાં જેટલા બેઠા હતા એ લોકોએ કોપી પેસ્ટ કર્યું. થોડુંક તો બદલાવવું જોઈએ ને, ખબર નહીં કેમ. બરાબર છે, મેં તમને બધી વસ્તુના પ્રૂફમાં કહી દીધું. બરાબર છે. બીજું એમ કહેજો 35 વર્ષ જોઈએ નાગરિક હોય, 50 પ્રસ્તાવક ને 50 અનુમોદક હોવા જોઈએ. તમને એમ ઘણા એમ 50 પ્રસ્તાવક ને અનુમોદક કેટલા હોવા? હવે રાષ્ટ્રપતિ, મેં તમને ઓલું કીધું એમપી ને એમએલએ ની બધા વોટ આપી શકશે. બરાબર છે, એ બધા હમણાં જ તમને કરાવ્યું. 50 પ્રસ્તાવક એટલે સાંસદમાંથી, આ 50 પ્રસ્તાવક ને 50 અનુમોદક સાંસદમાંથી હોવા જોઈએ, સાંસદમાંથી. બરાબર છે, બરાબર, પાર્લામેન્ટમાંથી. બરાબર છે. હવે જો 50 પ્રસ્તાવક એટલે 50 જણા આવી, સમજી લો અહીંથી 50 જણા આવ્યા, ઈ મને એમ કહેવા છે કે આ જય તન્ના છે ને મારી પાસે, ઈ અગર હું નહીં જાઉં, હું ચુનાવ આયુક્ત પાસે, મતલબ ચુનાવ જે કરાવશે એનું, મતલબ આપણે આ ચૂંટણી પંચવાળા પાસે, એક જ મિનિટ, તો ચૂંટણી પંચવાળા પાસે હું નહીં જાઉં તો આ 50 જણા મારો પ્રસ્તાવ લઈને જાય કે આ માણસનું નામ લખો. બરાબર, ઈ 50 જણા મારો પ્રસ્તાવ લઈને જવા વાળા, ઈ 50 જણા મારો પ્રસ્તાવ લઈને જાય, હું નહીં જાઉં. એ 50 જણા ગયા પછી આ બીજા 50 જણા, હવે આ પ્રસ્તાવક અલગ હોવા જોઈએ ને. હવે ઘણા શું કરે, ઘણા એમ કે 50, જો આમ ઘણા ભણવા વાળાનું કહું છું, ઘણા ભણવા વાળા એમ સમજે કે 50 પ્રસ્તાવક ને 50 અનુમોદક બે એક જ જણા હોવા જોઈએ, નહીં અલગ અલગ હોય. આ 50 અલગ ને આ 50 અલગ. ઓલા 50 આવીને મને એમ કીધું પ્રસ્તાવ રાખ્યો, ને બીજા 50 આવીને એમ કે હા આ માણસ બનવો જોઈએ. ઈ પ્રસ્તાવ લઈને નહીં જાય, પણ બીજા 50 આવીને એમ કે હા ભાઈ આ માણસને ઊભું રહેવું જોઈએ. તો તમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભું રહેવું હોય ને, તો તમને સાંસદના હોય ને 100 જણા ત્યાં સુધી પહોંચવી જોઈએ. સાંસદના જરા 100 MP સુધી તમારો પહોંચવી જોઈએ. હવે આ કેમ રાખ્યું ખબર છે? 100 MP સુધીની પહોંચવી જોઈએ. જો આ ન રાખ્યું હોત તો બધી ઊભા થઈ જાય. સમજી લો કાલે સમજી લો આ ન રાખ્યું, સમજી લો કાલે આ કાઢી નાખ્યું, 50 અનુમોદક ને 50 પ્રસ્તાવક, તો અહીંના બધી લોકો, હું મારા ઘરમાંથી મારા કાકા મમ્મી પપ્પા બધા ઉભા થાય, હું હવારના પૂછી ક્યાં જાવ? રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા. આ બધી રિક્ષા વાળો, ખેતીઓ, બધા રાષ્ટ્રપતિની ચૂંટણી. રાષ્ટ્રપતિના કોટામાં ઓલું ખબર છે ને ઉમેદવારની સંખ્યા ઈ આવશે લાખો કરોડોમાં. ચૂંટણી આયોગ વાળાનું કામ જેટલા ચૂંટણી પંચ વાળાનું કામ માથો પડી જાય, મરી ગયા. કેમ કે 100 જણા આયરે, તમે થોડુંક વિચારો, 100 જણા આયરે MP, 100 MP આયરે. MP એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે બહુ પાવર હોય એનો. એની આયરે એટલો પાવર વાળા આયરે શું કહેવાય, જેના ઓલા હશે ઉઠક બેઠક, ઈ લોકો તો જ પ્રસ્તાવક અનુમોદક રાખશે. તો કંઈક તો એવું હશે ને, તો જ તમે બની શકશો. બાકી તો ગમે એવું બધું. હાલો એ અહીંયા રાખી દે. એક MP રોકતો હોય તો અત્યારે ઘણા ને એક MP ઓળખ્યો, એક MP રાખી દે તો હેવી બજેટ થઈ જાય. 100 MP એકદમ રાખ્યા. બરાબર છે. પ્રસ્તાવક અનુમોદક સમજે કે પ્રસ્તાવક શું છે, 50 પ્રસ્તાવ લઈને જવા જોઈએ ને 50 એમ કહેવા જોઈએ કે હા બનવો જોઈએ. 50 તો આપણી તરફથી જ જવા જોઈએ કે આને ઊભું રાખો ભાઈ. હું ઓલા ચુનાવ આયુક્ત અત્યારે ઓલો છે સુશીલ ચંદ્રાને કે તમે ભાઈ આને ઊભું રાખો. બરાબર. બીજું કે લોકસભાના સભ્ય બનવાની યોગ્યતા. લ્યો આ ખોટું એડ કર્યું. કેમ ખોટું એડ કર્યું? જો આમાં હું કીધું 35 વર્ષ હોય ભારતનો નાગરિક હોવો જોઈએ. હવે લોકસભા, સંસદના મેં તમને નતા બે ગૃહ છે, એક લોકસભા ને એક રાજ્યસભા, એમાંથી આ એક લોકસભા. બરાબર, મેં તમને બધું પાછળ કહી દીધું. તમે પેલા પાછળના વિડીયો જોજો તો તમને સમજાય. બરાબર છે. હવે લોકસભાના તમને સભ્ય બનવું હોય ને, તેમાં શું કહીએ ખબર છે? 25 વર્ષ પૂરા હોવા જોઈએ. બરાબર છે. અને નાગરિક હોવા જોઈએ. બરાબર છે. તો એ બધી કન્ડિશન આમાં લાવી જ જાય. તો રાખવાની શું જરૂર છે? મને તો એમ નથી ખબર પડતી. આ બધી કન્ડિશન અહીં આવી જ જાય. નાગરિકની પણ આવી ગયું. 25 વર્ષ, જો જે માણસના 35 વર્ષ થાય તો જેના 25 વર્ષ ઓટોમેટિક પૂરા થઈ ગયા હશે જ ને. એવું તો નહીં થાય કે પેલા 35 આવશે પછી 25 આવશે. તો આ નાખવાની શું જરૂર છે? મને તો કઈ સમજાતું નથી. ઘણી વાર તો આ બધું હું નાખતા હશે. તમે ખુદ વિચારો, સમજી લ્યો. હું એક એક્ઝામ કન્ડક્ટ કરાવું ને હું એમ કહું તો કે જે પણ આ એક્ઝામમાં ઉભા રહે એના હે ને ગ્રેજ્યુએશન અને 12 પાસ હોવા જોઈએ. મતલબ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. એ જ એક્ઝામ દે શકશે. ભેગું 12 પાસે કરેલું હોવું જોઈએ. તો મારે 12 પાસ ના કરવાની જરૂર છે યાર. ગ્રેજ્યુએશન વાળા ત્યાં સુધી પહોંચશે કે 12 પાસ કર્યું હોય તો જ. તો આ શું છે યાર? મતલબ અહીંયા 35 આ ગાંડી મસ્તી છે યાર. આ બધી મને કંઈ સમજાતું નથી. બરાબર. હવે આપણે જોઈ લઈએ 58 જોયું. હવે કા શ મ હે ને આપણે કાલે જોઈ લેવું. કા શ જોઈ લે. બરાબર છે. બરાબર. જો આર્ટિકલ 59
અને 60 હું કહીશ, બરાબર છે. 50 એમ કહીશ કે રાષ્ટ્રપતિના કાર્યાલયની શરતો. કાર્યાલયની શરતો એટલે જો આમાં એમ કીધી યોગ્યતા અને આમાં યોગ્યતા કીધી તમારી અંદર હું હોવું જોઈએ, અને આમાં કાર્યાલયની શરતો કે તમે આ કાર્યાલયમાં હો રાષ્ટ્રપતિના, તો તમારી અંદર તમે કેવા ના હોવા જોઈએ. આમાં એમ કીધું આમાં તમે કેવા હોવા જોઈએ, તો કે નાગરિક હોવા જોઈએ ભાઈ, 35 વર્ષની ઉંમર હોવી જોઈએ ભાઈ, બરાબર છે. એવું બધું આમાં કીધું. આમાં કે હું ન હોવું જોઈએ, હું ન હોવો જોઈએ, તો કે દિવાળીઓ થયેલો ન હોવો જોઈએ. દિવાળીઓ એટલે તમે એમ કહો દિવાળીઓ એટલે દિવાળીઓ ફૂટી ગયો કોકનો, મતલબ સમજી ગયો મેં જ હોય કરજો લઈ લીધો, હેવી બજેટ કરજો લઈ લીધો, બરાબર છે. તો હું રાષ્ટ્રપતિના ચુનાવમાં ઊભો નહીં થઈ શકું, નહીં, મને કરવા જ નહીં દે. હું ચુનાવ મતલબ કાર્યાલયની શરતો છે ભાઈ કે ભાઈ હું રાષ્ટ્રપતિના ચુનાવમાં નહીં ઊભો રહે કારણ કે મારો દિવાળી પડી, મેં એવડો કરજો લીધો કે મારી પાસેથી એટલા બધી માંગે છે. હવે સમજી ગયો હું રાષ્ટ્રપતિ બની. જો આ કેમ એવું રાખ્યું, જો કે દિવાળી વાળા જેને એને કહેવાય દિવાળીઓ ફૂટી ગયું કહેવાય. સમજી ગયો મેં એવડો મોટો કરજો લઈ લીધો 10 કરોડનો કે હવે હું ચૂકવી નાખતો મારા ઉપર કરજા ને કરજા, હાવ કંગાલ માણસ, માંગવાળા એટલા પડ્યા કે વાત ખતમ થઈ જાય મારી, બરાબર છે. હવે સમજી ગયો તો હું રાષ્ટ્રપતિના ચુનાવમાં નહીં ઊભું રહ્યું, એ આપણું સંવિધાન કહે, બરાબર છે. નગર ઊભા રહી જાય તો આવું કહી દીધું હોત તો કે ભાઈ તમે ઊભા રહી શકશો તો શું થાય? તો 2 મિનિટ વિચારો કે હે ને આપણા સરકારમાં એક એવી આ સંવિધાનમાં જ આવશે તમને કે એક છે ને ઇમરજન્સી મની રાખેલી હોય આપણે કે ઇમરજન્સીમાં કામ આવશે, અને એમાં કંઈક 500 કરોડ જેટલા રૂપિયા પડ્યા હોય, બરાબર. હવે 500 કરોડ જેટલા રૂપિયા પડ્યા હોય એ રાષ્ટ્રપતિની સાઇનથી જ નીકળી જાય, એક રાષ્ટ્રપતિ સાઇન કરી દે નીકળી જાય, બરાબર. અને એમાં રાષ્ટ્રપતિ કંઈ પૂછે, મતલબ પછી એમાં રાષ્ટ્રપતિ એનો ખરાબ ઉપયોગ કરે તો રાષ્ટ્રપતિને કહેવા વાળું કોણ છે? રાજા છે બાપ. હું આ ફાંસી પણ માફ કરાવી શકે. હા, તમને કહીશ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહીશ 61 મહાભિયોગે કરવી દે અને તમને કરવી દે રાષ્ટ્રપતિની શક્તિઓ. હું શક્તિ એ ભાઈ પાસે, બરાબર છે. એટલે જો હવે સમજી ગયો દિવાળીઓ વાળો ત્યાં કોક આવી ગયો, હવે તો પછી શું કરશો ખબર? તો ખબર હા એક નંબર ગામ મેં કીધું સાઈન કરીને પૈસા દો 500 કરોડ, પછી બધી લાઈનમાં ઉભા રાખીશ અમુક. પછી અહીંયા કોઈ પણ એવો આવી જાય માણસ બધીને, એ શર્માજી તમને કેટલા બાકી હતા? કેટલા? તો કે હા અડ્યો 2 કરોડ તમારા, પુરોહિતભાઈ તમારા આટલા, પછી તમારા બિસરાભાઈ ખુરશી નાખીને બધી લાઈનમાં, તારા બેટા રાજુભાઈ તમારા કેટલા બાકી હતા? આટલા. આવી રીતના થઈ જાય દિવાળીયા વાળા ઇમરજન્સીમાંથી કાઢી ધબધડી ગામમાં કરજા મુક્ત 2 મિનિટમાં કરજા મુક્ત કરી દે. દિવાળીઓ વાળો ન હોવો જોઈએ, પાગલ ન હોવો જોઈએ. કોઈ પાગલ માણસને તમે દેશનો રાજા બની જાઓ, ઇમરજન્સી ટાઈમે કાંઈ પણ કરવા મળશે. હા, એટલે પાગલ ના હોવો જોઈએ, દિવાળીઓ ન હોવો જોઈએ, લાભના પદ પર ના હોવો જોઈએ, લાભના પદ પર ના હોવો જોઈએ. તમે એમ કહો લાભનું પદ એટલે જો અહીંયા કરી ગઈ ગેમ, આ વસ્તુ અહીંયા જ ગેમ કરે. શું ગેમ કરે કે લાભનું પદ એટલે તમે જો સરકારી નોકરીમાં હોય ને તો એ તમારું લાભનું પદ. એક કલેક્ટર છે સરકારી નોકરીથી બનેલો છે, એટલી મહેનત કરી એટલો ભણીને કલેક્ટર બનશે ને એને 1 લાખ 1.5 લાખ જેટલો રૂપિયા પગાર રહેશે, કાંઈક 75 થી સ્ટાર્ટિંગ થાય, બરાબર છે ડેપ્યુટી કલેક્ટરનો. હવે આ બધું કહેવાય લાભના પદ. પણ અહીંયા જ કોઈક મંત્રી, MLA, MP, મુખિયા જેટલા જ છે ને બધી, વાર્ડ મેમ્બર, એ કોઈ લાભના પદ ઉપર નથી. એમ કે આ જેટલા સરકારી સેવા કે અહીંયા હું લખી નાખું સરકારી નોકરીવાળા, સરકારી નોકરી એ કહેવાય લાભનું પદ. પણ આ લોકો જે સાંસદમાં બેઠેલા એ 5-5 લાખ રૂપિયા 3-3 લાખ રૂપિયા બીજા ઘૂસ ખાઈ એ લોકો લાભના પદ ઉપર નથી. એ લોકો એમ કે એ લોકો દેશની સેવા કરે છે. વાહ, રિયલિટી દેશની સેવા કોણ કરે તમને બધીને ખબર. એ આપણું સંવિધાન કહે કે લાભનું પદ એટલે સરકારી નોકરી, પણ આ લોકોનું લાભનું પદ નથી. ત્યાં થઈ જાય ફાયદો. હવે શું થયું ખબર છે? એમાં એક કેસ થાય, તો એમાં શું થાય ખબર છે? હમણાં જ કેસ કહો ભાઈ, રિસેન્ટલી કેસ રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ બન્યા. એ પહેલા ક્યાંના હતા? રાજ્યપાલ હતા, રાજ્યપાલ, બરાબર છે. હવે જો એ પહેલા બિહારના રાજ્યપાલ હતા, બરાબર છે. હવે એ ચૂંટણીમાં ઊભા થયા, એ ઊભો થઈ શકશે પણ એમ કે સરકાર, હવે સમજી ગયો કોઈ કલેક્ટર ઊભો થાય ને તો પહેલા એને એમ કે તું પેલા આ પદ ઉપરથી ને ઇસ્તીફો દે, મતલબ પેલા તારા પદ ઉપરથી તું નીકળ. હાવ એટલે હાવ તે એટલી મહેનત કરીને અર્જિત કર્યું ને, પેલા પદ ઉપરથી નીકળ, પછી તું રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર ઊભો રહેતી. કેમ કે તું લાભના પદ ઉપર છે. ન્યા જ રામનાથ કોવિંદ ઈ કોણ છે? તો કે આપણા રાજ્યપાલ છે, બરાબર છે. એને એવી રીતે નહીં કે, એને એમ કે હા તમે ચૂંટણી લડો, બરાબર છે. ચૂંટણી લડો, જો તમે જો તમે રાષ્ટ્રપતિ બની જાઓ ચૂંટણીથી, તો તમે રાષ્ટ્રપતિ બની જાઓ, શપથ લ્યો ત્યારે તમે રાજ્યપાલનું પદ મૂકી દેજો. જો ન બન્યા તો તમારું રાજ્યપાલનું પદ તો છે પાછા સંભાળી લેજો. જો અહીંયા એ લોકોની આવી સિસ્ટમ. બોલો
આવું જ છે. ઈ લોકો હાટું જોયું આ નેતાઓ ખુદનું પદ ઈ કે તમે નહીં છોડો, જીતી જાઓ તો છોડજો, ન જીતો તો આ તો હે ઓલો આજે ઓલા જેવું થયું કે લાગે તો તીર, બાકી આ તો છે જ ને, બાકી થોથા તો આપણે કઈ પડ્યા જ છે. બની ગયા તો બની ગયા રાષ્ટ્રપતિ, બાકી નકર આજ તો કાટું બધા સરકારી નોકરીઓ વાળા તો જો વાહ. પછી આમાં જમાનત રાશિની વાત કરી મેં, તમને એના વિશે પાછળ બધું ડિટેલમાં કહી દીધું, બરાબર છે. હવે રાષ્ટ્રપતિનું કાર્યાલય કાથી આવી ગયું? રાષ્ટ્રપતિની શપથ, સથી શપથ, રાષ્ટ્રપતિની શપથ ન લેવાય. હું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હું શપથ લઉં છું, હું મારી દેશની સેવા. અરે શપથ ના લે, ઈ શપથ એને કોણ દેવડાવશે? તો કોણ દેવડાવશે ભાઈ? કે ભાઈ સુપ્રીમ કોર્ટ નો CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, મતલબ કે સુપ્રીમ કોર્ટ નો મુખ્ય ન્યાયાધીશ છે, મેન હોય, મેન જજ હોય, મેન. હવે જો તમે એમ કહો તો સુપ્રીમ કોર્ટના કેટલા જજ છે સાહેબ? સુપ્રીમ કોર્ટમાં કુલ 33 જજ નાના નાના હે, એની ઉપર એક મેન જજ છે, એને કહેવાય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, CJI, બરાબર. એટલે કુલ થયા 34 જજ. જો એક્ઝામમાં આવું પૂછી લે, સુપ્રીમ કોર્ટમાં એમ પૂછે કે ન્યાયાધીશ કેટલા છે? તો 33, બરાબર. એમ પૂછી લે તો મુખ્ય ન્યાયાધીશ તો એક, ઈ બધીનો બાપ આ, બરાબર છે. ઈ કોને શપથ દેવડાવશે? આ જે માણસ છે ને આ, ઈ દેવડાવશે રાષ્ટ્રપતિને શપથ, બરાબર. ઈ એમ કે શપથ, ઈ શપથ દેવડાવશે, એની બાજુમાં બોલે બોલ બોલ ભાઈ બોલ બેટા બોલ બોલ, હું રાષ્ટ્રપતિ આમ તેમ રાષ્ટ્ર શપથ આ અને શપથ દેવડાવશે, હું આમ લે ભાઈ શપથ, બરાબર છે. સુપ્રીમ કોર્ટમાં એક ને સુપ્રીમ કોર્ટમાં કે એક જજ છોડીને 33 જજ છે. સૌથી મેઇન જજ જેને તમે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કયો, મુખ્ય ન્યાયાધીશ કયો, એક આ, એટલે કુલ 34. ઘણીવાર એમ પૂછે કુલ કેટલા? જો તમને એક્ઝામ છે ને આમ જ ફસાવે. એક્ઝામ વાળાને ઈ જ વાંધા છે કે છોકરાઓ પાસ ન થાય. એ લોકો એવી રીતે ફસાવશે કેમ કે રાષ્ટ્રપતિમાં કુલ કેટલા ઓલા છે, હું ન્યાયાધીશ, બરાબર. હવે તમે ઘણીવાર છોકરા ઓપ્શનમાં 33 આવ્યા ને ન્યાયાધીશ જોઈ જાય, હા ન્યાયાધીશ એટલે 33, જાઓ કુલ, ત્યાં કુલ શબ્દ નાખી દે, કુલ એટલે 34 આવશે. આવી રીતે તમને બધીને ફસાવવામાં આવે, બરાબર છે. જો સમજાઈ ગયું કે રાષ્ટ્રપતિને ચૂંટણી કોણ ચૂંટણી યાર શપથ કોણ દેવડાવે? તો સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે મુખ્ય ન્યાયાધીશ, બરાબર. સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ ઈ શપથ દેવડાવશે. હવે તમે ઘણીવાર એમ કહો સાહેબ આ માણસ ન હોય તો શું થાય? સમજી લો કોઈ બીમાર પડી ગયા હતા, રજા ઉપર ગયો હોય તો સમજી લો, નવા નવા લગ્ન થયા હોય કે આપણે છોકરાઓ લઈને હનીમૂન કરવા ગયો હોય, ફરવા ગયો હોય તો શું થાય સાહેબ? તો કાંઈ નહીં, આ 33 તો બેઠા ને, 33 છેલ્લે આ 33 તો છે જ ને. આમાંથી કોઈક સિનિયર હશે, એને દેવડાવી દે સિનિયર, બરાબર છે. સમજી લો એમાંથી એમ કહે કે આમાંથી કોઈ કીધું, પણ આખી થોડી ને ખાલી થાય, કોઈ એક તો સિનિયર રહે ને. 33 એમ થાય, એટલે આ ન હોય તો 33 માંથી કોઈક સિનિયર હશે, એને કે ઈ દેવડાવી દે શપથ. પણ વધારે કેસમાં CJI હોય જ છે, બરાબર છે. આ વસ્તુ હતી આપણી આર્ટિકલ 59, 60. આપણે ક્યાં સુધી કરી નાખ્યું? પ કા ચુ ચુ કા બી યો કા સ, મ અને મહાભિયોગ છે. એ હું છે કાલના ક્લાસમાં કરાવી દે. કાલના ક્લાસમાં તમને મહાભિયોગ, રાષ્ટ્રપતિની શક્તિ ખતમ કરવી દઈશ, બરાબર છે. મેં તમને શું કીધું, આજ મેં તમારો 2-3 ક્લાસ આમાંથી જ ક્વેશ્ચન પૂછે યાર, આ લોકો આવી રીતે જ ક્વેશ્ચન પૂછે, બરાબર છે. પછી આપણે રિવિઝન પણ કરી લેવું. મળીએ નેક્સ્ટ ક્લાસમાં, બરાબર છે. રિવિઝન કરતા રહેજો, નોટ્સ બુક બનાવજો. રિવિઝન એટલા MPA બાકર માથામાંથી ગાપાત થઈ જાય. જય માં ભારતી. મળીએ નેક્સ્ટ ક્લાસમાં.